નમસ્કાર, 10 સુધીમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। મહત્વના સમાચાર હવામાનને લગતા આવી રહ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 કલાક માટે આ આગાહી કરવામાં આવી છે, જે મુજબ અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે અને અમદાવાદમાં હાલ એ જ સ્થિતિ છે કે જ્યાં વાવાઝોડું આવ્યું છે। 41 થી 61 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે। મધ્યમાં જ અમદાવાદ આવે, જે અત્યારે સ્થિતિ છે તે અમદાવાદની આંધી, વંટોળ અને વીજળીના કડાકા બડાકા થઈ રહ્યા છે। આગાહી મુજબ સ્થિતિ અત્યારે વર્તાઈ રહી છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ જોવા મળી રહી છે અને હવામાન વિભાગે આગાહી આગામી 4 કલાક માટેની વ્યક્ત કરી છે। એટલે આપ જો અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ઉત્તરમાં હોવ તો પછી આપે થોડી સાવચેતી રાખવી પડશે, કારણ કે આગામી 4 થી 5 કલાક વધુ ભારે સર્જાઈ શકે છે। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્વનિ મોદી। ધ્વનિ, જે સ્થિતિ અત્યારે અમદાવાદની છે અને એ મુજબ આગાહી કરાઈ છે, આપ જણાવો હવામાન વિભાગ શું કહી રહ્યું છે અલગ અલગ ઝોનને લઈને? જી બિલકુલ, હવામાન વિભાગે આગામી 3 કલાક માટે આગાહી કરી છે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેનું મુખ્ય કારણ છે કે દક્ષિણ મહારાષ્ટ્ર અને ગોવાના ભાગની આસપાસ એક જે ડિપ્રેશન સર્જાયું હતું તે અડધું જમીન ઉપર અને અડધું દરિયા તરફ છે। તેને કારણે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। આ ઉપરાંત જે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે પવનો ફૂંકાશે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દિવસ દરમિયાન આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। ત્યારબાદ સાંજ પડતાની સાથે જે ભારે પવનની સાથે આંધી અને વંટોળ ફૂંકાવાથી જે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને અમદાવાદીઓ હાલમાં ઠંડક અનુભવી રહ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે મુજબની આગાહી કરાઈ છે તે મુજબ 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ સ્થિતિ હવે, કારણ કે ચોમાસું વહેલું એન્ટ્રી કરી જ ગયું છે, હવે આ કમોસમી નથી, આ ચોમાસાની જ પ્રારંભની શરૂઆત છે તેનો વરસાદ છે, તેનું વાતાવરણ બદલાયું છે। એટલે આપણે કમોસમી નહીં કહીએ, આ વખતે મે મહિનામાં જ એન્ટ્રી કરી લીધી છે વરસાદે કેરળમાં, એટલે હવે ધીરે ધીરે આખા દેશનું વાતાવરણ બદલાઈ રહ્યું છે। મહારાષ્ટ્ર અને દિલ્હીમાં તો ગઈકાલથી જ જે પ્રકારનો વરસાદ વરસ્યો હતો તે અકલ્પનીય છે। પુણેના દ્રશ્યો પણ એવા જ સર્જાયા હતા અને એ જ પ્રકારે હવે ગુજરાતમાં પણ આપ સ્થિતિ જુઓ તો બદલાયેલા વાતાવરણની જોવા મળે છે। અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહીસાગર એટલે મધ્ય અને સૌરાષ્ટ્રની વાત છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે। સિવાય મધ્યમાં જ આપ જુઓ ખેડા હોય કે પછી દાહોદ, પંચમહાલ, દક્ષિણમાં નવસારી, વલસાડ હોય, એ ગાજવીજની શક્યતાઓ સેવાઈ રહી છે।